બોલી શીકાળિયા ઠાકરની જીવન એવું જીવો કે માણસો તમને યાદ કરે. જાજુ જીવવું એ મહત્વતું નથી, પણ કેવું જીવન જીવવું એ મહત્વનું છે. હવે નારદ મુનિ એકવાર નારાયણને મળવા ગયા. નારાયણ ભગવાન પાસે જઈ અને ભગવાનને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ ભગવાન, હે પરમ કૃપાળુ પરમાત્મા, તમે રામ અવતાર લીધો, મનુષ્ય લોકની અંદર રામ અવતાર ધારણ કરી અને જંગલની અંદર 14 વર્ષ ગયા. માતા જાનકીને રાવણ ઉપાડી ગયો, પછી તમે રાવણનો વધ કરી અને પાછા લઈ આવ્યા. આવા ખેલ કરવાની કાંઈ જરૂર હતી? એટલે ભગવાને નારદ મુનિને કીધું કે ભલામણા મૃત્યુલોક એવો વસ્તુ છે, તમે તો ઋષિ કહેવાય, મારે તમને જાજુ શું કહેવું, કારણ કે ભગવાન કરતાં પણ ઋષિ ઊંચા, માટે મારે તમને જાજુ તો કહેવાય નહીં. પણ મનુષ્ય લોકનો નિયમ એવો છે કે વિધાતાએ જે વસ્તુ લખી હોય એ વસ્તુ તમારે થયા વગર રહે નહીં. એટલે કે પ્રભુ પણ એવું થોડું હોય, વિધાતાના લેખ ઉપર કોઈ મેખ ન મારી શકે કે ના, મૃત્યુલોકની અંદર વિધાતાના લેખ ઉપર કોઈ મેખ મારી શકે નહીં. તો કે એવું ન બને. એટલે નારાયણ ભગવાને નારદ મુનિને કીધું કે હવે તમે એક કામ કરો, આ બાજુમાં કોઠી ગામ છે મૃત્યુલોકની અંદર. હવે એ ગામની અંદર રામકથા હાલે છે અને એ બાપુનું 3જા દિવસે મૃત્યુ છે. એટલે જાઓ, જો એ તમે મૃત્યુલોકની અંદર એ મૃત્યુને અટકાવી દો તો તમે સાચા ઋષિ મુનિ, અને તો તમે વિધાતાના લેખ માથે મેખ માર્યો એવું હું માની લઈશ. નારદ મુનિ કે કાંઈ વાંધો નહીં, પણ જોવો આજથી 3જા દિવસે જ એનું મૃત્યુ છે, એટલે એ રોકવાનું કામ તમારું. રોકાઈ જાય તો તમે બ્રહ્મર્ષિ. એટલે કે કાંઈ વાંધો નહીં. હવે નારદ મુનિ તો નારાયણ નારાયણ કરતા આવ્યા મૃત્યુલોકની અંદર અને કોઠી ગામ ગોઈતું, કારણ કે આપણો મૃત્યુલોકની અંદર તો કેટલા ગામ ને કેટલી વસ્તી કાંઈ નક્કી નથી, બહુ મોટું મૃત્યુલોક. એટલે એ કોઠી ગામ ગોતી અને નારદ મુનિએ પૂછ્યું, ભાઈ આ રામકથા ક્યાં હાલે છે? તો કે આ અમારા કોઠી ગામ છે અને ગામના રામજી મંદિરે રામકથા હાલે છે. એ તાર ભલે. એટલે ગયા, બાપુ કથા વાંચતા હતા. નારદ મુનિએ વિચાર કર્યો કથા વાંચે છે બાપુ, પણ હવે આનું 3જા દિવસે મૃત્યુ ન થાય એટલે હું મારા પિતાજી પાસે જાઉં. નારદ મુનિના પિતા એટલે બ્રહ્મા. આ ગયા બ્રહ્માજી પાસે જઈ અને જ્યાં બ્રહ્મલોકની અંદર જાય ત્યાં તો બ્રહ્માજી ખુશ થઈ ગયા. આવો આવો નારદ, તું બેટા દાદા વર્ષે આવ્યો, દીકરાને દેખો એટલે પિતા રાજીના રેડ થઈ ગયા. પણ નારદ મુનિએ બ્રહ્માજીને કહેવા લાગ્યા કે પિતાશ્રી, હું એમનામાં આવ્યો નથી, કામે આવ્યો છું. અરે બેટા, તું કામે આવ્યો હોય તો કામ મારે કરી દેવું પડે, બોલને શું કામ છે? તો કે હું મૃત્યુલોકની અંદરથી આવ્યો છું અને મૃત્યુલોકની અંદર આવું એક નાનકડું ગામ છે કોઠી, અને કોઠી ગામની અંદર એક રામકથા હાલે છે અને એ રામકથાની અંદર જે બાપુ રામકથા વાંચે છે ને, એ બાપુનું કાલે 3 વાગે મૃત્યુ છે. એટલે મૃત્યુ ન થવું જોઈએ એવું ગોઠવવાનું છે. બ્રહ્માજી કે બેટા તારી વાત સાચી, પણ અમે 3 દેવો
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં મને કાર્ય હોંપ્યું છે કે મારે જગતની ઉત્પત્તિ કરવાની. આ બધાને ઉત્પન્ન કરનાર કોણ? બ્રહ્માજી. એટલે બ્રહ્માજી સિવાય ઉત્પત્તિ કંઈ થાય નહીં. એટલે મારો કાર્ય એટલું જ છે કે મારે ઉત્પન્ન જ કરવાના, અને એ સિવાય હું કાંઈ કરું નહીં. તો કે આ રોકવું હોય તો મારે શું કરવું? કે તારે જો રોકવું હોય તો આપણે વિષ્ણુ ભગવાન પાસે જાય. તો કે પણ તમે હારે હાલો. નારદ બ્રહ્માજી કે પણ નારદ, મારું ત્યાં કંઈ કામ નથી અને તું એકલો જા, મારું નામ દેજે કે મને મારા પપ્પાએ બાપાએ મોકલા છે, મારા પિતાશ્રીએ મને મોકલા છે, એટલે હું તમારી પાસે આનું મૃત્યુ ન થાય એવો ઉપાય મને બતાવો. કે ના, તમે હારે હાલો. બ્રહ્માજીને હારે ઉપાડ્યા. બ્રહ્માજી આવ્યા વિષ્ણુ લોકની અંદર. નારદ અને બ્રહ્માજી બે વિષ્ણુ લોકની અંદર આવ્યા. અહીંયા તો વિષ્ણુ ભગવાન સભા ભરીને બેઠા છે. જ્યાં બ્રહ્માજીને નારદને દેખાતો તો વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા, આવકાર દીધો. આવો આવો બ્રહ્માજી, આવો નારદજી તમે. એટલે બ્રહ્માજીએ કીધું કે ભાઈ હું આવ્યો નથી, પણ મને આ નારદ લઈને આવ્યા છે. જે કાંઈ કામ છે એ આ નારદને છે, મારે કાંઈ કામ છે નહીં. બોલો નારદજી. બોલવાનું કાંઈ છે નહીં. મૃત્યુલોકની અંદર આવું છું. ત્યાં એક ગામ છે ને ગામની અંદર રામકથા હાલે છે, અને ત્યાં કાલ એ બાપુનું મૃત્યુ થવાનું છે. એ મૃત્યુને અટકાવવા માટે થઈ અને હું મારા પિતાશ્રી પાસે ગયો હતો, પણ મારા પિતાશ્રીએ કીધું કે આપણે વિષ્ણુ ભગવાન પાસે જવું પડશે, એટલે હું તમારી પાસે આવ્યો છું. એટલે આનું મૃત્યુ કાલ થવાનું છે, એટલે આજ એક દી તો વયો ગયો, તો એના માટે મારે શું કરવું? એટલે વિષ્ણુ ભગવાને કીધું ભાઈ વાત તમારી સાચી નારદ મુનિ. અમે ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં તમારા પિતાશ્રીનું કામ ઉત્પન્ન કરવાનું અને મારું કામ છે પાલન પોષણ કરવાનું. જે કાંઈ પાલન પોષણ કરવાનું હોય વિષ્ણુ ભગવાન કરે, પણ કોઈને મારવાનો અધિકાર અમારો નથી. કે પણ તો એ કોનો? તો કે મહેશને કામ હોતું છે, શંકરને. હે કે હા, તો હાલો આપણે ન્યા જવું પડે. એટલે નારદ મુનિને કે તમે જાઓ અને કામ પતી જશે તમારું. નારદ મુનિ કે એમ ન હાલે, તમે હારે હાલો. એટલે પણ અમારું કંઈ કામ નથી અને તું એકલો જા. તો કે ના, એકલો હું જાઉં નહીં. આ તો વિષ્ણુ ભગવાનને હારે ઉપાડ્યા. આ રાત પડી ગઈ. હવે રાત પડી ગઈ એટલે બીજે દી બપોરે તો આનું મૃત્યુ હતું. હવે રાતના બધા આવ્યા મહેશ પાસે. શંકરપુરીમાં ભગવાન ભોળોનાથ જ્યાં બેઠો છે, બિરાજમાન છે, ત્રિપુંડ તાણીન, ત્રિશુલ હાથમાં, માતા પાર્વતી, આ બાજુ ભૂતાવળ બધાય છે, આ બાજુ વૈભવ જામ્યો છે. હવે એમાં બ્રહ્મા, વિષ્ણુ અને નારદજી ત્રણે જ્યાં આવ્યા ત્યાં તો મહેશ ખુશ થઈ ગયા. આવો આવો વિષ્ણુ ભગવાન, આવો બ્રહ્માજી, આવો નારદજી. બોલો બોલો. કે ભાઈ વિષ્ણુ ભગવાન કે જો હું આવ્યો નથી, મને આ બ્રહ્માજી લાવ્યા છે. બ્રહ્માજી કે ભાઈ મને નારદ લાવ્યો છે. જે કાંઈ કામ છે ને એ નારદ મુનિને છે, અમારે કાંઈ કામ છે નહીં. એમ કે હા. અરે ભાઈ બોલો બોલો નારદજી. એ કે બોલવાનું કાંઈ છે નહીં. જો રાત પડી ગઈ છે, બપોરે 12 વાગે ઓલાનું મૃત્યુ થવાનું છે, અને આ એક જ રાત આડી છે. એ ગામની અંદર જે રામકથા હાલે છે ને, એ બાપુનું મૃત્યુ થવું ન જોઈએ, એવું કંઈક કરો. એટલે ભોળોનાથ કે ભાઈ બીજી વાત બધી સાચી તમારી, પણ હવે રાત પડી ગઈ છે એટલે રાતે ક્યાંય જવાય નહીં. કાલ સવારે હું તમને કહું કે એનું મૃત્યુ રોકાઈ જાય એવું આપણે કાંઈ ગોઠવી. પણ હું શું એકલો? મેં બધાને કામ હોંપ્યા છે, એટલે આ મૃત્યુનું કામ મેં યમરાજાને હોંપ્યું છે, એટલે આપણે યમરાજા પાસે જવું પડશે. એટલે એ કાંઈ વાંધો નહીં. બીજા દી સવારમાં બધા કમ્પ્લીટ થઈ અને નારદ મુનિને કે તમે એક કામ કરો, બ્રહ્મા અને વિષ્ણુ ભલે અહીં રોકાણા, અને તમે જાઓ યમરાજા પાસે જઈને મારું નામ દેજો કે મને ભોળાનાથે મોકલો છે અને આટલું આ કામ કરવાનું છે.
નારદ મુનિ કે ના, એ નહીં હાલે, તમે મારી હારે હાલો. પણ કે તું એકલો જાતો કે નહીં. પરાયણે ઉપાડ્યા હતો બ્રહ્માને, વિષ્ણુને, મહેશને, ત્રણેયને આવ્યા ને યમરાજા પાસે. યમરાજાને આવીને યમરાજાને કરી વાત કે ભાઈ આ નારદજી એમને ત્રણને લઈ આવ્યો છે ને નારદ મુનિને એક આવું મનની અંદર હુજી આવ્યું છે કે ભાઈ આનું મૃત્યુ ન થાય એવું, એટલે આપણો બ્રહ્મઋષિ છે એટલે આપણે એનું કાર્ય કરવું પડે. યમરાજાને કે ભાઈ તમે એક કામ કરો કે આનું મૃત્યુ રોકાઈ જાય એવું કંઈક ગોઠવો. યમરાજા કે તમારી વાત સાચી, પણ મારે પહેલાં જોવું પડે. કે શું જોવું પડે? કે અમારા ચિત્રગુપ્ત છે ને એની પાસે ચોપડો હોય અને ચોપડાની અંદર એનું મૃત્યુ લખ્યું હોય. બધાય માણસના વિધાતાના લેખ હોય એની અંદર લખેલું હોય બધાય માણસનું મૃત્યુ, કે આનું મૃત્યુ ક્યાં ને કેટલા વાગ્યે ને કઈ રીતે થશે. તો કે બરોબર, આ તો એ ચિત્રગુપ્તનો ચોકડો મગાવવો પડે અને એ ચિત્રગુપ્ત જોઈને આપણને કહે કે આનું મૃત્યુ આનાથી છે એટલે એ વસ્તુ આપણે બંધ કરી દઈ એટલે આનું મૃત્યુ ન થાય. એમ કે હા, કે કાંઈ વાંધો નહીં. બોલાવ્યા ચિત્રગુપ્તને. 12 વાગ્યા બરાબર ચોપડાના પાના ફેરવતા જાય અને બરાબર આ બાપુનું ચોપડાનું પાનું નીકળ્યું. છેલ્લે બાપુનું મૃત્યુ કેવી રીતે લખેલું હતું કે આ બાપુ રામકથા વાંચતાય છે અને નારદ મુનિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને લઈ અને યમરાજા યમપુરીમાં આવી અને એના મૃત્યુ વિશે વાત કરે તો આ બાપુનું મૃત્યુ થાય, નતર આ બાપુનું મૃત્યુ ન થાય. આ તો નારદ મુનિ હાથ ખંજોળવા માંડ્યા, કારણ કે પ્રણય તો બધાને ભેગા કર્યા હતા. હવે જ્યાં એટલી વાત કરે ત્યાં તો ઘરર કરતું વિમાન બાપુને લઈને આવ્યું. હે આ બાપુનું મૃત્યુ થઈ ગયું. નારદ મુનિ હાથ ઘસતા રહ્યા અને નારાયણ પાસે જઈ અને પાછા પગે લાગ્યા કે હે ભગવાન, આમાં તો મારું કંઈ આયલું નહીં, કારણ કે મેં જ આનું મૃત્યુ કરાવ્યું. જો હું ગયો ન હોત અને આ ત્રણેયને ભેગા ન કર્યા હોત તો આ બાપુનું મૃત્યુ થાત નહીં. એટલે પ્રભુ મારું કાંઈ હાલ્યું નહીં. કે નારદ મૃત્યુલોકની અંદર કોઈનું ન હાલે, કારણ કે એનું નામ જ મૃત્યુલોક છે, આવે અને જાય. એટલે આ એક તો નહીં, પણ હજી હું તમને બીજો દાખલો દઉં. હજી તમે જાઓ, તમારા મનની અંદર અભિમાન ન રહેવું જોઈએ તમને. એક હા, એ કેવી રીતે? તો કે લંકાની લાડી, લંકા નગરી, એનો રાજા અને એને એકની એક કુંવરી છે. હવે એ કુંવરીને એક ગરીબ બ્રાહ્મણ સાથે આના લગ્ન છે અને એ કેવો રગત કોઢિયો બ્રાહ્મણ. હે કે હા, રગત કોઢિયો કે હા. અને એ લગ્ન પાછા તમારા હાથે તમારે કરાવવાના. અરે મારા હાથે કરાવવાના કે હા? તો એની અંદર તો કે હું વિધાતાના લેખમાંથી મેખ મારી જ દઉં કે. અરે પણ નારદજી, તમે અભિમાન કરોમાં અને અભિમાન કોઈનું કામ આવે નહીં, માટે તમે એક કામ કરો, જાઓ એ લગ્નને તમે રોકી દો, તોય હું તમને બ્રહ્મઋષિ એમ માની લઈશ કે હા તમે વાત બરોબર તમારી. નારદ મુનિ તો આવ્યા, ગામ ગુતું શ્રીલંકા ને એની અંદર બરાબર એકને એક દીકરીને આનો સંયમવર રચેલો. સંયમવર એવો હોય કે એક હાથી શણગાર્યો હોય અને એ હાથણીને શણગારી અને એના સૂંઢમાં એક કળશ આપે અને એ કળશ જેના ઉપર ઢોળે એ આ કુંવરીનો વરાજો થાય, કુંવરીનો ઘરવાળો થાય એવું નક્કી કર્યું. હવે આવો સંયમવર નારદ મુનિએ વિચાર કર્યો કે સંયમવર તો રચ્યો છે, હાથણી શણગારવાની છે, પણ આ ગામમાં જો રગત કોઢિયો કોઈ બ્રાહ્મણ હોય તો એને હું આઘો મૂકી આવું, એટલે એના ઉપર કળશ ઢોળે નહીં, એના લગ્ન થાય નહીં. આવું નક્કી કરી નાખ્યું. એટલે નારદ મુનિએ તો મીંડા બધા ઘર ફંફોસવા, કોના ઘરે જાય, બ્રાહ્મણનું ઘર હોય તો જોવે, તો પૂછે અરે તમારે દીકરો કે હા, પણ કલૈયા કુંવર જેવો. એટલે રાજા નારદ મુનિ આને કાંઈ અડે નહીં. એમ કરતા 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 10-15 ગાંવ આઘા ગયા. એમાં એક બ્રાહ્મણનો છોકરો અને રગત કોઢિયો પાસ ફરું હાયલા જાય
નારદે વિચાર કર્યો કે આ છોકરાને આઘો મૂકી આવું, કારણ કે બીજો તો કોઈ છે નહીં અને આ છોકરો કાંઈ જોવા આવે એવું તો છે નહીં, પણ કદાચ માની લો કે જોવા આવે અને કળશ ઢોળે તો આ રગત કોઠિયાને પરણાવવાનું થાય ને. એટલે આને નક્કી કર્યું કે હવે આને મૂકી આવું. પણ હવે નારદ મુનિ તો કાંઈ એકલા જઈએ કે નહીં, એટલે તરત જ એને ગરુડજીનું આહવાન કર્યું. ગરુડજી આવ્યા, બોલો નારદજી, કામ શું છે? તો કે કામ એ છે કે આ જે ગરીબ બ્રાહ્મણ છે ને છોકરો, એને તમારી ચાંચમાં ઉપાડી અને એને હિમાલયની ગોદમાં મૂકી આવો. હવે હિમાલય તો ઘણો આઘો આવે. ગરુડજીએ તો કે કાંઈ વાંધો નહીં, આજ્ઞા કરી. એટલે ગરુડજીએ પોતાની ચાંચમાં દીકરાને ઉપાડ્યો, ઉપાડી અને ઠેઠ હિમાલયની ગોદમાં જઈને મૂકી આવ્યો. જેવો છોકરાને હેઠો ઉતાર્યો ને એટલે બ્રાહ્મણનો છોકરો હતો ને એટલે ગરુડજીને પગે લાગીને કહેવા લાગ્યો કે હે ગરુડ દેવતા, ભલે તમે મને અહીંયા મૂકી ગયા, એનો મને કોઈ અફસોસ નથી, એનો મને કોઈ વાંધો નથી, પણ મારે 3 દિવસ માટે અહીંયા કણે રહેવું, તો મારે ખાવું પીવું શું? તો મારે ખાવા પીવાની વ્યવસ્થા તમે કરો તો હું અહીંયા કણે 5 દી 15 દી પીડ્યો રહીશ, મને કોઈ વાંધો નથી. એટલે ગરુડજીને પગે લાગ્યા. એટલે ગરુડજી કે તારી વાત થાય, પણ કે હું નારદને પૂછી આવું. એટલે નારદ મુનિને કીધું. આવ્યા ગરુડજી નારદ મુનિ પાસે આવ્યા અને મીંડા કહેવા કે ભલા માણા, હું ઓલાને હોય મૂકીને તો આવ્યો, પણ હવે એને ખાવા પીવાનું શું કરશું? એટલે નારદ મુનિએ વિચાર કર્યો કે હવે અહીં લગ્ન તો છે, દીકરીનો સંયમવર છે ત્યાં, તો હવે કોઈ એવો રસ્તો કાઢું કે આને 10-15 દી ત્યાં ખાવાનું મળી જાય. હવે આ બાજુ જે દીકરી હતી એને લગ્ન કરવા નહોતા, એટલે એને દાસીને કીધું કે મને ક્યાંક હંગરી દેને. એટલે દાસીએ વિચાર કર્યો કે હવે આને હંગરવો ક્યાં? હવે એમાં જે મીઠાઈના કરંડિયા બધા આવ્યા હતા. હવે એક કરંડિયામાં કુંવરીમાં બેસી ગયા અને માથે ફૂલના ઢાંકી દીધું, એટલે આખો કંડિયો ફૂલનો ભરેલો હોય એવું લાગે. હવે આ બાજુ નારદજી આવ્યા, એ કે કોઈ મોટો કંડિયો હોય ને માલ મલવાળો, તો એ આને આપું ને તો આ ફટ દઈને એને ખાવાનું દી આવે. એટલે તરત જ એને એક કરંડિયો ઉપાડ્યો, 2 ઉપાડ્યા, 3 ઉપાડ્યા, પણ ઓલી જે છોકરી બેઠી હતી ને અંદર, રાજાની કુંવરી બેઠી હતી ને, એ કરંડિયો વજનદાર હતો ને એ બરાબર ઉપાડ્યો. એ આવી અને ગરુડજીને દીધો. એટલે ગરુડજીને દીધો એટલે કે જાઓ ભાઈ, આ તમે મીઠાઈ એને પાછી પહોંચાડી દો. હવે ગરુડજી લઈને ગયા, ઘારા કરતા જે આવ્યા ત્યાં તો કરંડિયો હેઠો ઉતાર્યો. છોકરાને એમ થઈ ગયું કે લાવ મીઠાઈ આજ જાજા દિવસે ખાવા મળી છે, અહીંયા કોઈ કહેવાવાળું તો છે નહીં. ફટ દઈને ફૂલડા આઘા કર્યા, ત્યાં તો અંદરથી ઓલી કુંવરી નીકળી, જેનો સંયમવર હતો ને એ જ કુંવરી. હવે સંયમવર હતો એ કુંવરી નીકળી એટલે જે બ્રાહ્મણનો છોકરો હતો ને તો રાજી થઈ ગયો કે વાહ, તમે ગરુડજી મારા માટે બહુ સરસ મજાની, હવે મારે મીઠાઈની જરૂર નથી અને હવે મારે કોઈ બીજી જરૂર નથી. હવે આ દીકરી રહીને એ જો તમે પાછી લઈ જાઓ તો તમને બ્રહ્મત્યાનું પાપ છે. હવે હું આના વગર નહીં જીવી શકું, મરી જાય, મારા લગ્ન કરાવી દો. હવે ગરુડજી મૂંઝાણાક મજૂર કરવું શું, કારણ કે દીકરીએ હાથે કરીને હોપી, હવે જો પાછી લઈ જાય તો એ તકલીફ. ગારા કરતા પાછા આવ્યા નારદજી પાસે કે નારદજી ભૂંડી કરી કે કાં? એ કે તમે મને જે કરંડિયો દીધો હતો ને, કે હા, એ કરંડિયાની અંદર તો આવડિયા કુંવરી છે અને હવે બ્રાહ્મણનો દીકરો હઠ લઈને બેઠો છે કે હવે જો આ દીકરી તમે મને પરણાવો નહીં તો બ્રહ્મત્યાનું પાપ છે. માટે નારદજી તમે હાલો અને એ જે તમારે કાંઈ કરવું હોય એ કરો, હવે મને આમાંથી છોડો. ગરુડજી તો વળી નારદ મુનિને લઈને ગયા, નારદ મુનિના પગ પકડ્યા, ગરુડજી બેઠા. નારદ મુનિએ વિચાર કર્યો કે હવે ભગવાનને કરી હોય એમાં આપણું કાંઈ હાલે નહીં. આજ મને ખબર પડી ગઈ કે વિધાતાના લેખ માથે કોઈ મેખ મારે નહીં. હવે આ દીકરીના અને બ્રહ્માંડના દીકરાના લગ્ન કરી અને નારદ મુનિ પગે લાગીને નારાયણને પગે લાગી, ભગવાન તમારાથી કોઈ મોટું નથી, માટે વિધાતાના લેખની અંદર મેખ મારવાનું કોઈએ કાંઈ કોશિશ કરાય નહીં અને કરવી પણ નહીં. ભગવાન કરતા હોય, હારા હાટું કરતા હોય, વિધાતાના લેખ જેવા લખ્યા હોય
એવું આપણા ભાગ્યની અંદર લખ્યું હોય એ થઈને જ રહીએ થઈને જ રહીએ થઈને જ રહીએ.